છેલ્લા ઘણા દિવસથી જેની રાહ જોવાઈ રહી હતી તે આવતીકાલે મતદાન થવાનું છે ગુજરાતની 26માંથી 25 બેઠક માટે, કારણ કે સુરતની બેઠક છે તે બાદ થઈ ગઈ છે, એટલે 25 બેઠક ઉપર સવારથી સાંજ સુધી મતદાન થવાનું છે। ત્યારે અવશ્ય મતદાન એટલા માટે કરવું જોઈએ કારણ કે તમારો એક મત કેટલો કિંમતી છે, એક મતની કિંમત કેટલી હોય છે તે જાણવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશભાઈ મહેતા સર આપણી સાથે જોડાયા છે। સર, એક મતની કેટલી કિંમત હોય છે? એક મતથી શું થઈ શકે, શું ન થઈ શકે? જુઓ સાહેબ, લોકતંત્ર આખું મત આધારિત જ છે અને આપણે માનતા હોઈએ છીએ કે આપણા એકાદ મતથી શું ફેર પડે। કોઈ આપણે ગામડામાં પહેલાં એક વાર્તા આવતી હતી કે એક સાધુએ કીધું કે આખો હવેડો આપણે દૂધથી ભરી દો, દરેકને એમ થયું કે હું એક ટબુડી પાણી નાખી દઉં તો શું ફેર પડે, સવારે પાણીનો જ આખો ભરેલો હતો। દરેકમાં આ જ સ્થિતિ થાય છે। મત નથી આપવા જનારને એમ થાય કે દાખલા તરીકે હું તમને રાજકોટનું કહું, 21 લાખ લોકોની બેઠક છે આ, હવે 60% મતદાન થાય તો 12-13 લાખ થાય, પણ બધાને એમ છે કે ભાઈ 12-13 લાખમાં હું એક ન જાઉં તો શું ફેર પડે, પણ એને ખબર નથી તમારા જેવા થકી જ 12-13 લાખ થાય છે। 12-13 લાખ કોઈ એલિયન્સ નથી મત આપવા જવાના। બિલકુલ। અને બીજું કે તમે જ્યારે મત આપવા નથી જતા, તમારું કોઈ પણ રીઝન હોય, તમે મત આપવા નથી જતા, એનું ગુજરાતી એ છે કે જે કમિટેડ વોટર્સ છે, કે જેને ખબર છે કે ઉમેદવાર સારો છે કે ખરાબ એ મતલબ નથી, દેવો જ છે મત, એટલે એ લોકો તરફથી સરકાર આવી જવાની અને પછી તમારે વર્ષો સુધી એમનેમ કોશા કરવાનું અથવા તો પીડિત રહ્યા કરવાનું। અગાઉ જે આપણે આ હિન્દુસ્તાનની ચૂંટણી, તમને કહું આઝાદ હિન્દુસ્તાનની ચૂંટણી પછી એક શબ્દ હવે બધા લોકોને સમજાય છે, પહેલાં સમજાતો નહોતો, તુષ્ટિકરણ। તો બધાને લાગે તુષ્ટિકરણ એટલે શું એમ, એટલે સામાન્ય પ્રજા, હવે તો આ વોટ્સઅપ યુનિવર્સિટીને કારણે ખબર પડી ગઈ, પણ તુષ્ટિકરણ એ શું છે અને શું કામ વધુ પડતું ખેતીલક્ષી વાત સરકાર કરી રહી છે। ઇન્દિરા ગાંધીના સમયથી તમને કહું, કોંગ્રેસનું નિશાન શું હતું? ગાય અને બે બળદની જોડી, પછી ગાય અને વાછરડું। CPIM વાળાનું દાંતરડું હતું। ભારતીય જનતા પાર્ટીએ હળધારી ખેડૂત રાખેલો, જનતા દળ ચક્ર હતું, હળધારી ખેડૂત। તો મેક્સિમમ લોકોની વાત ખેતીલક્ષી હતી। એ શું કામ? 80% આપણો દેશ કૃષિ લક્ષી હતો। ગામડાઓમાં રહેતો 5-7 લાખ 10 લાખ ગામડા આપણા હશે અને બધા કૃષિ આધારિત હતા। શિક્ષણ પણ ઝીરો કહી શકાય એના જેવું હતું અને વિકાસની તો કોઈ વાત હતી જ નહીં। આપણે તો ગુલામીમાંથી તો માંડ આઝાદ થયા હતા। એટલે મોટો વર્ગ કયો તો ખેડૂતનો, અભણ કયો તો અભણ, નિર્દોષ કયો તો નિર્દોષ, પછાત કયો તો પછાત। ખેડૂત બધા જ વર્ગના આવી જાય, ખેડૂતની કોઈ જ્ઞાતિ નહીં, બધા વર્ગના, જે ખેતી કરે તે ખેડૂત। હવે આ જે ખેત મજૂરોના, શ્રમિકોના મત લ્યો તો તમે જીતો એમ હતા। એટલે એ સમયમાં જેટલી પણ વાત આવી ખેતી લક્ષીની જ મોટા ભાગની વાતો આવતી અને ત્યારે તો હજી આવું બધું કશું થયું નહોતું, એટલે સાડી સાડલાએ આપી દેતા હતા, સાડલા આપે, એક સાડી આપે, સાડલો આપે, જીતવા માટે થઈને, કારણ કે મતનું મૂલ્ય શું છે એ ત્યારે પ્રજાને ખબર નથી, એટલી નેતાને ખબર હતી। હવે શું થાય છે, આપણને એમ લાગે કે ક્યાં ફરક પડતા હે, બધા એમ કે બરાબર નથી, આમાં એટલી ખામી છે, આમાં એટલી ખામી છે, આપણે મત આપીને શું ફાયદો? ભલા માણસ, ખામી તમે જો શોધવા બેસો તો તમને તાજમહાલમાંથી પણ નીકળે। ખામી જ શોધવી હોય તો તાજમહાલમાંથી પણ નીકળે। તમને બે ભાઈઓને એમ કહેવામાં આવ્યું કે આ બજારમાં તમે બહાર જાઓ તો અને સારામાં સારા જે માણસ હોય ને એને અહીં લઈ આવો। એ ભાઈ બહાર ગયો, એમાં જોયું બધામાં આના વાળ ઓળાવવાની સિસ્ટમ સારું નથી, આના કપડાં સારા નથી, આનો ચહેરો સારો નથી, આનો વાન સારો નથી, આનો દેખાવ સારો નથી। એ પાછો આવ્યો ને એણે એમ કીધું કે ભાઈ કોઈ સારું માણસ છે જ નહીં। બીજા માણસને કીધું તમે બહાર જઈને કે ભાઈ એક ખરાબમાં ખરાબ માણસ હોય એને અહીં બોલાવો। એ બહાર નીકળ્યા, એણે કીધું કે ના, ભલે આના વાળ વાંકા ચૂકા છે પણ માણસ તરીકે તો વ્યવસ્થિત છે, આના કપડાં કેટલા સરસ છે, આ માણસનો ચહેરો કેટલો સારો છે, આનો સ્વભાવ કેટલો સારો છે। એણે અંદર આવીને કીધું સાહેબ કોઈ ખરાબ નથી, દ્રષ્ટિ એવી સૃષ્ટિ। તો સવાલ એ છે કે તમને એમ થાય કે ભાજપ સારું નથી, આમ આદમી સારા નથી, કોંગ્રેસ સારું નથી, અપક્ષ સારું નથી, ભલા માણસ નથી તો નથી, પણ એ બધામાંથી પણ કોઈક ઓછો ખરાબ તો હશે, ચાલો બહુ સારો નહીં તો પણ। ચર્ચિલે લોકશાહીની વ્યાખ્યા શું કરી? અબ્રાહિમ લિંકને એવી વ્યાખ્યા કરી, લોકોની, લોકો માટે, લોકો દ્વારા। એ અબ્રાહિમ લિંકન અમેરિકન, એટલે કે આખા વિશ્વની સૌથી જૂની લોકશાહી, એના રાષ્ટ્રપ્રમુખે એમ કીધું કે લોકશાહી કોની છે? લોકોની છે, લોકો માટે છે, લોકો દ્વારા છે। ચર્ચિલે શું કીધું કે આ લોકશાહી જે છે
એ સર્વોત્તમ નથી, પણ બાકીની જે કેટલીક પદ્ધતિઓ છે શાસનની એમાં બહેતરમાં બહેતર આ છે. બાકી હાવ સર્વોત્તમ ભલે નથી. એમ તમે કોંગ્રેસ, ભાજપ, આપક્ષ કે અપક્ષ કે આપ જે હોય તે તમને એમ લાગે કે ઓછો ખરાબ છે તો પણ એને મત આપો, એમ મારું કહેવાનું છે. વધુ સારો જવા દો પણ ઓછો ખરાબ કમસે કમ લાગે તો પણ તમે એને મત આપો. એના 2-3 રીઝન છે. તમે મત આપશો તો કોઈક સારા માણસ પણ ચૂંટણીમાં આવતા શરૂ થશે. શું કામ નથી આવતા? દરેકને એમ થાય, માની લો કોઈ જેન્યુન પર્સન આવે અને એની ડિપોઝિટ બી ડૂલ થાય તો એક તો ઈ તો ખેર નિરાશા જન્મે જ જન્મે. બીજા સારા માણસોને એમ થાય કે આપણે આપણી હાથે કરીને આબરૂ ગુમાવીએ ને એટલે નથી આવતા. એક મતની હું વેલ્યુ હોય છે એ તમને કહું છું. તમારા એક મતથી તમે એક આખો ધારો તો પક્ષમાં નવો સુધારો લાવી શકો. કારણ કે તમે જેને ટેકો આપો છો એને જો એવા મત મળે, કમસે કમ ભલે હારી જાય પણ એમ લાગે કે આ સમાજ સારા કામની કદર કરનારો તો છે. ભલે હું હારી ગયો કારણ કે સામેવાળા પાસે સંગઠન હતું, એના કમિટેડ વોટર્સ હતા, એની પાસે પૈસા હતા, બળ બુદ્ધિ બધું જ હતું. હું ઇન્ડિવિજ્યુઅલ હતો, માની લ્યો ઇન્ડિવિજ્યુઅલ અપક્ષ હોવા છતાંય સમાજે મારી એટલી તો આબરૂ જાળવી અથવા તો રાખી કે કમસે કમ હું આટલા 1000 મત તો મને મળ્યા. તો એક મત, પહેલી વાત તો એ કે મત તમે જ્યારે કરો ત્યારે લોકતંત્રની ગરિમા વધે છે, નંબર 1. હવે આપણને એમ લાગે કે ખેર હવે આ બધી અત્યારે જાણીએ છીએ હું પરિસ્થિતિ છે, મત ન આપીએ તો શું ફેર પડે. આપની જાણ ખાતર ગુજરાતના શાસનમાં સૌથી સક્ષમ કયો તો સક્ષમ અને સૌથી પ્રેક્ટિકલ કહેતા પ્રેક્ટિકલ એવા મુખ્યમંત્રી અનેકો થઈ ગયા. એમાં સૌથી બેસ્ટ કહી શકાય એ ટાઈપનું નામ છે ચીમનભાઈ પટેલ. એને પક્ષ અરે સોમાભાઈ ગાંડાભાઈ જેવું છે. સોમાભાઈ ગાંડાભાઈ જે પક્ષમાં હોય એમાં એને જીત મહત્વની હોય, પક્ષ મહત્વનો નથી. એમ ચીમનભાઈને સરકાર મહત્વની હોય. એણે એટલા બધા પક્ષ રેચાને છોડ્યા ને વિસર્જન કર્યું અને સર્જન કર્યું, એને ખુદને યાદ નહીં હોય. તો એ વ્યક્તિને એવી એની તાકાત હતી, એની ચાણક્યતા એવી વાત હતી કે દિલ્હીમાં નરસિંહ રાવની સરકાર હતી, એક સ્પેશિયલ હેલિકોપ્ટર તમને કોઈ ફાળવવામાં આવ્યું એમ કહો તો ચાલે, કે જે અપડાઉન કરે એમ કહો તો ચાલે. ચીમન પટેલ તમે જુઓ તો ગુજરાતમાં ઓછા હોય, દિલ્હીની આગ ઠારવામાં વધુ બંબાધારક એવી એની બુદ્ધિ હતી. પરંતુ અહીંયા એક વખત રાજ્યસભાની ચૂંટણી હતી અને એ ચૂંટણી એટલી બધી રસપ્રદ બની કે એક મત, એક ગુજરાતના મીડિયાના એક બહુ મોટા વ્યક્તિનો એક મત એને જીતાડવાની વાતો હતી. ચીમનભાઈ પટેલે એની વ્યવસ્થા કરવાની હતી. એક જ મતથી કહું છું, ચીમનભાઈ પટેલે એ મતની વ્યવસ્થા, ધારો કે રાજ્યસભામાં કમિટેડ વોટ હોય ને ગણતરીના જ મત હોય, એમાં કંઈ આપણી જેમ આ લોકતંત્રમાં હોય એવું ના હોય. એ મત એને ન મળ્યો, આખી બહુ મોટી કોન્ટ્રોવર્શિયલ હિસ્ટ્રી છે, પણ એને એ ન મળ્યો એનો અફસોસ એને એટલો બધો થયો કે એના મૃત્યુ પછી પણ એ અહેવાલો રજૂ થયા. ચીમનભાઈ પટેલનું હાર્ટ એટેકથી મૃત્યુ થયેલું, આમ જુઓ તો નૈસર્ગિક રીતે જુઓ, મેડિકલ રિપોર્ટ એવો છે હાર્ટ એટેકથી મૃત્યુ થયું. પણ હાર્ટ એટેક એને આવવા પાછળના જે સંભવિત કારણો નીતરે, એણે તો આવા અનેકો લોકોના હાર્ટ ફેલ કરાવી દીધા એવા નિર્ણયો પોતે કરેલા. પણ રાજ્યસભામાં એક બેઠક એના પસંદગીના વ્યક્તિને જીતાડી નહીં શકવા બદલ એને એટલો બધો અફસોસ થયેલો કે એમના કારણે આપણે ગુજરાતે એક બહુ સક્ષમ નેતા ગુમાવ્યો. આ એક વાત. નંબર 2 તમને કહું, 2017માં રાજ્યસભાની ચૂંટણી હતી. નરેન્દ્ર મોદી અને અમિત શાહ ની બધા ત્યારે દિલ્હી પહોંચેલા ને એનાથી અહીંયા આવ્યા હતા. તમારી જાણ ખાતર એક મત હતો કે આપણે વ્યવસ્થા શું કરવાની, 3 સીટ હતી, 2 તો ભારતીય જનતા પાર્ટીને મળે એમ જ હતી. એક જ સામે હતા અમિતભાઈ, આપણે અહમદ પટેલ. અહમદ પટેલને મત ન મળે એટલા માટે થઈને બળવંતભાઈને, આપણા તમને કહું છું રાજપૂત, એને ઊભા રાખ્યા હતા ભારતીય જનતા પાર્ટીએ. 45 મત હતા ટોટલ. એ મતમાં એમ કે એક આડાવડું થાય ને એટલે ભાઈ અહમદ પટેલ હારી જાય ને બળવંતભાઈ રાજપૂત જીતી જાય. એ વ્યવસ્થા નહીં કરી શકવાને કારણે અહમદ પટેલભાઈ જીતી ગયા 2017માં. પછી 2020માં એણે એનો વેર વાળ્યો અને ભારતીય જનતા પાર્ટીએ બાકીનું મેનેજ કરી લીધું. આનાથી પણ ઉપરાંત એક વાત કહું, 1999માં અટલ બિહારી વાજપેયીની સરકાર, એ સરકારને પણ મત જોતો તો વિશ્વાસનો મત. તમે માનશો નહીં સાહેબ, કેટલા પ્રોમિસ થાય છે એક મત ખાતર. મત જેને જેના માગ્યા હતા, માયાવતીને એમ કહેવામાં આવ્યું હતું કે તમે જો અમે કહીએ છીએ સ્ક્રિપ્ટ અમારા પ્રમાણે, એટલે કે ટૂંકમાં અમને મત આપો. વાતની એક વાત, તમે અમને મત અહીંયા સવારે મત આપો, સાંજે તમે ઉત્તર પ્રદેશના ચીફ મિનિસ્ટર બની જાવ.
જયલલિતાએ એમ કીધું કે આપું એક શરતે, મારા તમામ મુકદ્દમા તમે જે છે એ મુકદ્દમા તમે હટાવી દો અને કરુણાનિધિ ત્યારે મુખ્યમંત્રી હતા એને હટાવી દો અને મારી વ્યવસ્થા કરી દો. આ સોદો પણ એટલે વાત તમને કહું ત્યાં એ વાત પણ ત્યારે આવી હતી. માયાવતીનું થયું, ભાઈનું તમને મેં કીધું તેમ આ જયલલિતાનું થયું. આ પ્રકારના સોદા માયાવતીએ પૂછ્યું શરદ પવારને કે આવી વાત ચાલે છે કે મને ચીફ મિનિસ્ટર બનાવી શકે, પણ મારે તમારી પાસે જાણવું છે કે જો આ મત ન મળે, એક જ મતની જરૂર હતી, ન મળે તો આ પડી જાય એમ છે સરકાર કે શું, મને તમે કહો. સરકાર પડી જાય તો તમારી સરકાર એટલે કે વિપક્ષની સરકાર આવે તો મને બેનિફિટ કે એમાં વધારેથી ખબર પડે. શરદ પવારે ચાણક્ય ગણાતા હતા એ જમાનામાં, આજે જો કે એમ જ છે, પણ શરદ પવારે કીધું કે એ જો વ્યવસ્થા નહીં થાય તો 100% અટલ બિહારી વાજપેયીની સરકાર પડી જશે. એટલે માયાવતીએ પણ તે દિવસે એ નિર્ણય ચીફ મિનિસ્ટર બનવાની ડીલવાળી વાત જે છે એને પણ અવગણીને મતની વિરુદ્ધમાં મત આપ્યો, અટલ બિહારી વાજપેયી સરકારની વિરુદ્ધમાં મત આપ્યો. અને આપની જાણ ખાતર જયલલિતા જ્યારે ઉતરાતા દિલ્હીની એક હોટલમાં 45 સુટકેસ ભરીને સામાન ઇન્વર્ટેડ કોમામાં 45 સુટકેસ, આ બધા મીડિયા રિપોર્ટ્સ છે. એક જ મત તમે જુઓ, 4 રાજ્યોના મંત્રીઓના સોદાઓ થાય છે અને નહીતર પછી સરકાર પડી ભાંગવાની. અને આ તો આપણી લોકશાહીમાં આવું થયું છે. અમેરિકાની ખરેખર જે લોકશાહીની દુનિયાની બાદશાહ કહેવાય તો અમેરિકા સૌથી જૂની, એમાં કોઈ પણ સરકાર નવી રચાય ને એને 100 દિવસ, પ્રથમ 100 ડેઝ એને કોઈ ડિસ્ટર્બ ન કરે, વિપક્ષો પણ નહીં. એવો એક નિયમ છે, નૈતિક નિયમ. 100 દિવસ 100 ડેઝ ઉપર એને કાંઈ કરવાનું નહીં. અટલ બિહારી વાજપેયીની સરકાર એવી હતી કે એ સદભાગ્ય પણ પ્રાપ્ત ન થયું કેવળ એક મતના કારણે. એટલે મેં ચિમન પટેલનું ઉદાહરણ આપ્યું, અહમદભાઈ પટેલનું ઉદાહરણ આપ્યું અને અટલ બિહારી વાજપેયીનું. કેવળ એક મતને કારણે આ 3 રાજ્ય કે રજવાડા તમે કહો કે પ્રધાનો કહો એના આખા સપના રોળાઈ ગયા. એટલે આપણે માન્ય આ મંગળવારે આપણું મતદાન છે ગુજરાતમાં. ક્ષત્રિય સમાજનો ડખો ચાલે છે, પટેલ સમાજ, પાટીદાર સમાજનું એનું બધું ચાલે છે, ભારતીય જનતા પાર્ટીનું ચાલે છે. કોણે હું વચન આપ્યા, કોણે કેટલા પાળ્યા, કોણ પાળશે, આપણને કશી ખબર નથી. પણ આપણે એ બધા જ વિચારોને એમ મગજમાં રાખીને ચાલીએ કે આપણા એક મતથી દઈએ કે ન દઈએ શું ફેર પડે છે, તો એ ફેર આવવા પડે છે. સરકાર ઉથલ પાથલ થઈ જાય છે, કારણ કે કાંકરે ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે પાળ બંધાય. તો આપણે કમસે કમ લોકતંત્રને જીવંત રાખવા માટે થઈને આપણી નૈતિક ફરજ પ્રમાણે એક ટીપું તો ટીપું. ખિસકોલીએ પણ એમ ન કીધું કે ભાઈ મારે એક કાંકરીથી આ સેતુમાં શું ફેર પડે, મોટા પહાડો હોય ત્યારે તો ગંગા સુધી પહોંચાતું હોય છે, આપણે શ્રીલંકામાં લંકા સુધી, તો હું આમાં કાંકરી નાખું કે ન નાખું શું ફેર પડે. પણ એમ નહીં, એણે કીધું કે મારી ફરજ છે એ હું પૂરી કરી દઉં, એનું કંઈ આવે કે ન આવે. અને અત્યારે પણ જે ખિસકોલીની માથે જે પટ્ટા હોય છે એ પછી લોકવાયકા એવી છે કે ભગવાન રામે એની ઉપર હાથ ફેરવ્યા કે ભાઈ તે કમસે કમ તારા પૂરતું કામ તો કરી દીધું, ભલે તારાથી જે થયું તે. એમ આપણે પણ એક સામાન્ય મતદાર તરીકે ખિસકોલીની જેમ તો ખિસકોલીની જેમ, પણ આ જે સેતુ બંધાય છે અહીંથી દિલ્હી સુધીનો સેતુ, રામ સેતુ નહીં પણ અહીંથી દિલ્હી સુધીનો સેતુ તો બંધાવવાનો છે. તો એમાં આપણે ખિસકોલીની જેમ તો ખિસકોલીની જેમ પણ આપણે એક મતનું આપણું યોગદાન નિષ્ઠાપૂર્વક સવારના પૂરમાં અડધી કલાકનું કામ હોય છે, પણ એ આપીએ. કારણ કે આપણે ક્યાંક યોગદાન કર્યું હશે તો આપણે એમાં ક્યાંક જવાબદેહી માગી શકીશું. અત્યારે બીજા બધા જે પુલ થાય છે કે બીજા નાના મોટા કામ, તેમાં જે લોક ભાગીદારી શબ્દ એવી શું કામ આવ્યું છે કે તમે ખુદે કાંઈક કર્યું હોય તો તમને એમાં લગાવ થાય. એટલે મતદાનમાં ટૂંકમાં લોકતંત્રના યોગદાનમાં જનતાએ આ રીતે પાર્ટિસિપેટ થવું જોઈએ, મતદાન કરવું જોઈએ, જેથી કરીને તમે કોઈકને પૂછી શકો. હવે તમે મત દીધો જ નથી, તમે કોઈને ઉછીના પૈસા ન આપ્યો તો ઉઘરાણી કઈ રીતે કરી શકો? એમ તારે મત દીધો નથી તો તમે હિસાબે શું માગી શકવાના? આ તો ખેર લોકતંત્રમાં છે એટલે કોઈ કહેતા નથી નેતાઓ વગેરે. બાકી તો સમાજે એમ જો કહી શકાતું હોત કે જગદીશભાઈ મત આપ્યો કે નહીં, એ જો જાણી શકાતું હોત તો એ મને કંઈ તમે મત આપ્યો છે ના તો સાનામાનો બેસો, તો આપણે બેસવું પડે સામાન્ય રીતે. એટલે ભગવાનની દયાથી એવું ન થાય. લોકતંત્રની મજબૂતી માટે એક નાગરિક ધર્મ જે છે એ આપણે પાળવો રહ્યો. જો પ્રજા નાગરિક ધર્મ પાળશે તો નેતા રાજધર્મ પાળશે. સર, ઘણી વખત લોકોની એવી પણ ઘણી વખત માનસિકતા હોય છે, અથવા તો એવું કહેતા હોય છે કે ભાઈ મને મત આપવાથી મને શું ફરક પડવાનો હતો, પરંતુ ઘણો ફરક પડતો હોય છે, દેશને ફરક પડતો હોય છે, પોતાના વિસ્તારને ફરક પડતો હોય છે. આવા લોકો માટે શું કહેશો? જુઓ, એ જ કહું, તમારી એક પળની આળસ એ આખી જિંદગી, એટલે કે 5 વર્ષ આ ચૂંટણી છે કે ડે બાય ડે, અને આપણે ભારતમાં મત આપવાની તમને તક છે
તમે ચૂંટાઈ ગયા પછી વિડ્રો કરવાની તક નથી. એટલે તમે એમ માનો છો કે અત્યારે એક મત ન આપો તો શું ફેર પડે છે, અથવા તો નથી દીધો મત, હવે આમાં કોઈ દીધા જેવું નથી. એમ તમારા મત નહીં દેવાથી તમે જેને નથી માનતા એ નહીં જીતે એવું નથી. તમારી હમુકા તમે જે લાઈન હોય 50 જણાની લાઈન હોય, તમને એમ લાગે કે ભાઈ સામે જે છે કંઈ મળવા પાત્ર નથી, તો આપણે લાઈનમાં ઊભા, તમે ખસી જશો તો જે પાછળ ઊભા છે એને હંમેશા ધક્કો એને આગળ ચાન્સ મળવાનો. તો ચૂંટણીમાં પણ એ જ રીતે થવાનું છે. તમે કોઈને મત નથી આપતા એનું ગુજરાતી એ નથી કે તમે નથી ઈચ્છતા એ લોકો હવે નહીં જીતે. તમારે એની અગેન્સ્ટમાં જાઓ તો જ મેળ પડે એમ છે ને. તમને નથી ગમતા ને તમે રિસાઈને બેસી જાઓ તો એ માણસને તો સારું, તમારા જેટલા વિરોધી એટલા ઓછા થયા. કારણ કે જે લોકો ચૂંટણીમાં ઉભા રહ્યા છે એ તો કમિટેડ વોટર્સ ઉપર જ ઊભા હોય છે. એનું એક કેલ્ક્યુલેશન તો હોય છે, એક બીજગણિત હોય છે. એના ઉપરાંતના ફ્લોટિંગ વોટર્સ કહેવાય, તમારા મારા જે કોઈની પક્ષ સારા લેવા દેવા ન હોય એના ઉપર તો બધી ધામધૂમ હોય. હવે એવા લોકો જ આવું વિચારતા હોય છે. કમિટેડ લોકો વિચારતા નથી હોતા કે જે લોકો ચૂંટણીમાં ઉભા હોય એની પાસે તેના ફિક્સ વોટર્સ હોય છે. તમારે લોકોએ તમારે જો શાક બહુ તીખું થઈ ગયું હોય ને તો લીંબુનું 2 ટીપા નીચે હોય તો તીખાશ ઘટી જાય. કોઈ ખરાબ નેતા હોય તમે મત આપવા જાઓ એની અગેન્સ્ટમાં તો એની ખરાબી પણ ઓછું થાય, લીડ ઓછી થાય, યા જીતવાની શક્યતા ઓછી થાય. આ વાત જો ધ્યાનમાં રાખે તો લોકતંત્રમાં વાંધો ન આવે. આપણે સર જોતા હોય છે કે અલગ અલગ ઇલેક્શનમાં અલગ અલગ રીતે મતદાનની ટકાવારી હોતી હોય છે. આપણે જોઈએ કે ભાઈ ગ્રામ્ય પંચાયતની ચૂંટણી હોય તો વધુ મતદાન થતું હોય છે. તો હકીકત દરેક ચૂંટણીમાં જ વધુમાં વધુ મતદાન થવું જોઈએ ને આપણે કેમ વિચારીએ કે આપણા ગામના સરપંચ આપણે છૂટવાના, તો આ તો દેશના વડાપ્રધાન છૂટવાની વાત છે. તો જેવી રીતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આપણે સ્થાનિક હોય તો વધુ મતદાન થતું હોય છે, તો આ ચૂંટણીમાં આપણે એટલું મતદાન થવું જોઈએ ને વધુમાં વધુ. કારણ કે આપણે આઝાદીના 75 વર્ષ થયા છે અને અમૃતકાળ છે. મતદારોનો અમૃતકાળ હજી આવ્યો જ નથી. આપણે મતદાર તરીકે 75 વર્ષ જેવા પરિપક્વ થયા જ નથી. નેતા થઈ ગયા પરિપક્વ, પક્ષો થઈ ગયા પરિપક્વ, અમુક ઉદ્યોગપતિઓ થઈ ગયા પરિપક્વ, અમુક કમિટેડ વોટર્સ થઈ ગયા પરિપક્વ. જેના માટે આ ચૂંટણી લડાય છે, જેના નામે લોકતંત્ર, મારે ને તમારે મોંઘવારી નડે છે, મારે ને તમારે બેરોજગારી નડે છે, મારે ને તમને ટ્રાફિકના પ્રશ્નો છે, મારે ને તમને સલામતીના પ્રશ્નો છે, મારે ને તમને હેલ્થના પ્રશ્નો છે જે મોંઘી છે નથી મળતી, મારે ને તમારા શિક્ષણના પ્રશ્નો છે નથી મળતું. આ બધા જ પ્રશ્નો મારે ને તમારે એટલે કે કોમન મેનને છે, સામાન્ય માણસને. બહુ મોટા લોકો છે એને કંઈ નડતું નથી, બહુ નાના છે એનું કોઈ સાંભળતું નથી. જે તમને મને ફેસ કરીએ છીએ, ફેસ તો ગરીબ માણસે કરે છે, પણ ગરીબ જાણીને પણ સરકારને મત જોઈએ છે એટલે કેટલી બધી સબસિડીથી માંડીને જે કંઈ કરવું ઘટે એ કરી દે છે, આપે છે. અને બીજું કે એ લોકો બિચારા એમે માની લે છે કે આપણા નસીબ ભૂંડા, કે આપણે આ સહન કરવું પડે છે. એમે કેટલાક લોકો માનીને શિકાયત સુધા નથી કરતા. એટલા બધા પછાત છે એને ખબર નથી હોતા, જેને માટે તેને સરકાર અંતરિયાળ શબ્દ વાપરે છે. તો એ તો બિચારા હાવ તમને કહું કે એ ભગવાન ભરોસે છે એમ કહો તો હાલે. ફેસ કોણ કરે છે સૌથી વધુ? એ મધ્યમ વર્ગ, તમે ને હું. નથી અપર ક્લાસ કે નથી આપણે અંડર ક્લાસ. એટલે આપણે ડગલે ને પગલે આપણે મોંઘવારી ફેસ કરી, કારણ કે આપણે જીવનમાં લાઈફસ્ટાઈલ આપણી એ ટાઈપની હોય છે કે આપણે આપણા સંતાનોને પ્રમાણમાં સારું શિક્ષણ મળે, આપણે પણ એક અમુક સ્ટેટસથી જીવતા હોય એટલે આપણે પણ એમ કે આપણે એવી હેલ્થની વ્યવસ્થા મળવી જોઈએ, સુંદર આવાસ આપણી પાસે થોડો ઘણો હોય. હવે આ બધું જે છે, જે આપણી માન્યતા છે, એ તમે ને હું જાણીએ છીએ કે ભાઈ મત આપણે દઈ ઓલા વધુ ને વધુ મત કરવાને બદલે આપણે શું માની લઈએ, આપણો કોઈ છે, આપણો કોઈ પક્ષનો છે, આપણી કોઈ વિરોધનો છે, આપણા કોઈ મતનો છે, આપણા કોઈ વિચારનો છે, મારી જ્ઞાતિનો છે અથવા તો મારી જ્ઞાતિની વિરુદ્ધનો છે. ભલા માણસ, તમારે સ્ટેજ નક્કી કરવું જોઈએ કે આ ચૂંટણી કોની છે અત્યારે, નેશનની છે કે તમારા બધા વિચારની છે. અત્યારે ચૂંટણી કોની છે? નેશનની. દુનિયાને, ગ્લોબલ દુનિયા જે છે એની સાથે કદમ મિલાવવા માટે થઈને તમારી પાસે 2 ફેસ છે. એક ઇન્ડી એલાયન્સના સભ્યો છે, એક ભારતીય જનતા પાર્ટી દ્વારા એનડીએ જેને કહેવાય છે એ છે. તો અત્યારે નજરમાં મારે પરસોત્તમભાઈ કે પરેશભાઈ નહીં રાખવા જોઈએ. એ ખેર અહીંના પ્રતિનિધિ ચોક્કસ છે, પરંતુ આપણે જાણીએ છીએ કે એ માની લો ચૂંટાઈ જતો હોય તો દિલ્હીમાં જ જવાના છે, સંસદ સભ્યો છે એટલે વારંવાર તો તમને કંઈ ખેતરના હેઠે નથી મળવાના. તો જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય, ધારાસભાની ચૂંટણી હોય તો એ લોકો તમને દીપાંદી મળી આવે ને અહીંયા શક્ય છે. સંસદની ચૂંટણી એટલે જીતીને દિલ્હી જ જવાના છે, મોટા ભાગે દિલ્હી હોય. શનિ રવિ આવે તો એને પરિવાર છે, શનિ રવિમાં એના પરિવાર મળે. તમારે ત્યાં તો કોઈ ફંક્શન હોય તો પછી તેઓ શ્રી શોભામાં અભિવૃદ્ધિ કરવા આવવાના. એટલે તમારે નક્કી એ કરવું જોઈએ કે આ દુનિયાને ટક્કર લેવા માટે દેશની ચૂંટણી છે, એટલે આપણે બધાએ મત કરવો જોઈએ. આમાં એવું ન માનવું જોઈએ આપણે કે મારી જ્ઞાતિનો છે, કે મારી વર્ગનો છે, કે મારા પ્રદેશનો છે, કે મારા વિસ્તારનો છે, કે પછી મારી સાથેનો છે, કે મારી સામેનો છે.
તમારે દેશને નજરમાં રાખીને મતદાન કરવું જોઈએ. સર ઘણા મતદારો લાખો મતદારો હશે, કદાચ એ પ્રથમ વખત વોટ આપવાના છે, પહેલી વાર મતદાન કરવાના હશે, અને કેટલાય એવા અનેકો હશે વૃદ્ધો કે જે 100 વર્ષથી વધુ ઉંમરના મતો કે જેની ઉંમર 100 વર્ષથી વધુની છે ને એ મતદાન કરવાના છે. તો આવા લોકોને વધુ મતદાન કરે એના માટે શું કહેશો? જો કે સરકારે તો આ વખતે એવી વ્યવસ્થા કરી જ છે કે અત્યંત વયસ્ક હોય, એટલે મોર ધેન આમ તો 80 વર્ષ 70 વર્ષ 80 વર્ષથી ઉપરના હોય એના માટે, ઉપરાંત વિકલાંગ હોય કોઈ પણ રીતે એના માટે, આના માટે તેને સરકારે વ્યવસ્થા કરી છે કે એક તો એના ઘરે જઈને મતદાન પોતે લઈ આવે સરકાર, એના માણસો આવે તમારા મારા ઘરે બાકાયદા, એ આઈડેન્ટિફાઈ કરે. સરકાર પાસે બધી વ્યવસ્થા છે જ, આઈડેન્ટિફાઈ કરે કે આ વ્યક્તિ આટલા ટકાથી વધારે વિકલાંગ છે અથવા આટલી ઉંમરથી વધારેની ઉંમરના છે કે જે સ્વાભાવિક રીતે નહીં આવી શકવાના હોય મતદાન મથક સુધી, તો એ લોકો ત્યાં જઈને મતદાન કરે છે, મેળવે છે. આપને તો ખબર જ છે કે ગીર કનકાઈમાં પણ અને બાણેજમાં એક જ મત, એક સાધુ સંત છે એના એક વોટ માટે થઈને 5 માણસો આખું બૂથ એક તો ઊભું કરે છે ને 6 જણાનો સ્ટાફ ત્યાં જાય છે. હવે એ એક મતનો ખર્ચો તમે ગણો તો કેટલો થાય છે. અને હમણાં સરકારે એક રિપોર્ટ બહાર તો એક મત પાછળ કેન્દ્ર સરકાર 1400 રૂપિયા ખર્ચે છે, 1400 રૂપિયા એક મત પાછળ. અને તમે દેશમાં 98 કરોડ મતદારો છે, તમે કલ્પના કરો 98 કરોડ, એને ગુણ્યા 1400 રૂપિયા ગણો તો તમને ખ્યાલ આવે. અને આ તો બધા ઓફિશિયલ ફિગર છે પાછા, બુંદી ગાંઠિયા ખવડાવી દે અને કાળા ધોળા કરવા હાટું તેને વાપરે એ તો જુદા, આ તો લીગલી વાત કરું છું. તો સરકાર આટલો ખર્ચો કરે, અને સરકાર કરે એટલે આપણામાંથી કરે, સરકાર જાદુટોના તો છે નહીં. તો આટલો ખર્ચો જ્યારે આપણા નામે જ થતો હોય તો સરકારે વ્યવસ્થા કરી છે કે મોટી ઉંમરના અને વિકલાંગોને કરવાનું છે, એટલે એ ઘરે આવીને કરી જાય છે અથવા તો વ્હીલચેરમાં આપે છે, એની વ્યવસ્થા કરે છે, છાંયડો કરે છે, પાણીની વ્યવસ્થા કરે છે. આ વખતે તડકો છે, મંગળવારે છે, 42-43 ડિગ્રી તાપમાન હશે એવું હવામાન ખાતાએ કીધું છે. તો સરકારે એ બી વ્યવસ્થા પણ કરી છે, છાંયડો કરી છે, અહીંયા છાસ કેન્દ્ર બનાવવાની વાત કરે છે, પાણી ઠંડુ આપે, તમે લોકો જાઓ તો પેલા વયસ્ક હોય તો એને પણ વહેલો પ્રાયોરિટી આપે વગેરે. ઘણી કોશિશ સરકાર એના લેવલ પ્રમાણે તો કરી રહી છે. અહીંયા રન ફોર વોટ આજે પોલીસ કમિશનરની હાજરીમાં રાજકોટમાં થયું હતું, રેલી નીકળી હતી, આખી સ્કૂટર રેલી, અને ઘણેક લોકોએ આયામ બધાએ કર્યા છે, દરેક લોકોએ મતદાન કરો મતદાન કરો મતદાન કરો. તો સામાન્ય રીતે આ બધા પ્રયોગો થઈ રહ્યા છે, પણ જે નવી પેઢી છે એને હું માનું ત્યાં સુધી કેવું પડે એમ નથી. નવી પેઢી વોટ્સઅપ યુનિવર્સિટીની PhD થયેલી પેઢી છે, એને મતનું મૂલ્ય ખબર છે, કોને આપવું એ પણ ખબર છે. એ આવા કોઈ સાંપ્રત કે નાના જે મુદ્દાઓ કે ઇસ્યુ છે એને એ હંમેશા અવગણીને પણ એને ખબર છે કે અત્યારે મત કોને દેવાનો છે ને ક્યાં દેવાનો છે. નવી પેઢી તો ખરેખર ઉજ્જવળ ભવિષ્ય માટે હવે જ શરૂ થયું છે, ત્યાં સુધીની બધું આવેલું એ પરંપરાગત આવેલું. આ વખતથી જ તમને કહું છું કે જે હવે નવા યંગસ્ટર છે એને કંઈ કેવું પડે નથી, મતનું મૂલ્ય સમજ્યા છે અને એ અચૂકે મતદાન કરશે. તમે જોજો જેમ શનિવારે પહેલા જમાનામાં તો ધાર્મિક બાબત ગણાતી, હનુમાનજીના મંદિરે તમને ગલટા બુલટા માણસો જોવા મળતા, એ શ્રદ્ધાળુ માનીને આપણે. આજ તમે જુઓ અત્યારે ગમે ત્યાં ફોટા પાડવાની છૂટ તમને, શનિવારે જાવ યંગસ્ટર્સ કોલેજિયન્સ જે કહી શકાય એને ખબર છે કે હનુમાનજીનું કામ પૂજા કરીએ તો કમસે કમ સાતા મળે છે એટલીસ્ટ, બાકી તો ચમત્કાર પછીની વાત છે. એવી રીતે મતદાનમાં પણ યંગસ્ટરને ખબર પડી ગઈ છે, અને ખબર પડે એને ખબર છે કે એનું ફ્યુચર શેમાં છે. એ લોકો આવી કોઈ ભાંગજળમાં પડવા માગતા નથી. જે કાંઈ અત્યારે બજારમાં ચાલુ હોય એને આખા રાષ્ટ્રનું નિર્માણ ક્યાં છે અને અમારું પોતાનું ભવિષ્ય શેમાં ઉજ્જવળ છે એવું એ જાણે છે. એટલે યંગસ્ટર મોટે ભાગે સારી રીતે મતદાન કરશે. ખૂબ ખૂબ આભાર સર. અનેક ઉદાહરણ સાથે તમે એક મતની કિંમત સમજાવી. તો હતા જગદીશ મહેતા સર, જે રીતે તેમણે વાત કરી કે એક મતથી સરકાર બની પણ શકે છે અને એક મતથી સરકાર પડી પણ શકે છે. તો આ માટે મંગળવારે મતદાન અવશ્ય કરવું જોઈએ, આવતીકાલે મતદાન અવશ્ય કરવું જોઈએ, અને આસપાસના લોકોને પણ વધુમાં વધુ મતદાન કરાવવું જોઈએ. તો ત્યાર બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.